વાત અમદાવાદની કરીએ કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ. પ્રચારના અંતિમ દિવસે ભાજપ લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર. અમદાવાદના તમામ 48 વોર્ડમાં ભાજપની રેલી અને રોડ શો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંતિમ સમયનો ધુઆંધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નિર્ધારિત રોડ શો બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનો પદયાત્રા કરીને પ્રચાર. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે પદયાત્રા થકી પ્રચાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો પૂર્ણ કર્યા બાદ જે પદયાત્રા છે તે કરી રહ્યા છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો નિકોલ કોઠિયા હોસ્પિટલ ખાતેથી કે જ્યાં આગળ જે તેમનો નિર્ધારિત રેલી હતી, બાઇક રેલી હતી, તે પૂર્ણ કર્યા બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પદયાત્રા કરીને લોકો વચ્ચે પહોંચ્યા છે અને તે બાદ હવે જે લોકોનું અભિવાદન છે જે ધીરી રહ્યા છે તમામ બાદ હવે જે રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે અને રોડ શો બાદ જે મુખ્યમંત્રી છે તે પદયાત્રા કરીને લોકોને મળી રહ્યા છે, લોકોનું અભિવાદન છે તે ધીરી રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદ શહેરના તમામ વોર્ડ પર ભાજપે રોડ શો અને બાઇક રેલી યોજી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સાથે ભવ્ય રોડ શો યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા. રોડ શો બાદ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખે પદયાત્રા થકી પણ પ્રચાર કર્યો અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આમાં ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનલક્ષી કામ કરતી પાર્ટી નથી. હર હંમેશ પ્રજાજનોની વચમાં રહેવાવાળી પાર્ટી છે અને લોકોનું જે જન સમર્થન મળી રહ્યું, જે રિઝલ્ટ પહેલાં હતું એના કરતાં સારું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી આ વખત મેળવશે. હા, બિલકુલ. અમદાવાદમાં નહીં, આખા ગુજરાતમાં દમદાર રીતે